તો આખરે ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ ગઈ છે. ભાજપમાં નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે, પરંતુ તેમના પ્રદેશ પ્રમુખ બનવા પાછળની રણનીતિ તમે જાણતા નહીં હોવ. ભાજપમાં ઉત્તર ગુજરાતમાંથી ફક્ત એક જ પ્રદેશ પ્રમુખ અત્યાર સુધી આવ્યા છે અને તે છે શંકરસિંહ વાઘેલા. ત્યારબાદ હવે જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જગદીશ વિશ્વકર્માની રાજનીતિ અમદાવાદમાં થઈ છે. તેઓ નિકોલના ધારાસભ્ય છે, પરંતુ તેમનું મૂળ વતન બનાસકાંઠાનું વડગામ તાલુકો છે. અત્યારે ભાજપને સૌથી વધારે નુકસાન જતું હોય તો તે ઉત્તર ગુજરાત છે. હજુ કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં પોતાની પકડ જમાવી રાખી છે. કોંગ્રેસના ધારાસભ્યો ઉત્તર ગુજરાતમાંથી આવે છે. લોકોના દિલમાં પણ કોંગ્રેસ છે. ભાજપે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, સૌરાષ્ટ્ર મેનેજ કરી લીધું છે, પરંતુ ઉત્તર ગુજરાત હજુ સુધી થતું નથી. જેને કારણે આ વખતે ઉત્તર ગુજરાતમાં પોતાનો દબદબો જાળવવા આવનારી વિધાનસભા ચૂંટણી, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ બેઠકો મેળવી શકાય તે માટે મૂળ ઉત્તર ગુજરાતના જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. હવે બીજી વાત કરીએ. તમામ પાર્ટીઓ હવે ઓબીસી વોટરોને લલચાવવામાં પડી છે. સમગ્ર દેશમાં અત્યારે ઓબીસી અનામતનો મુદ્દો ગાજી રહ્યો છે. જેની સાથે ઓબીસી હશે તેને જ સત્તામાં સ્થાન મળશે, તે જ સત્તા ભોગવશે તેવું રાજકીય પક્ષો સમજી ગયા છે. અને સ્વાભાવિકપણે ઓબીસી જનસંખ્યા સમગ્ર દેશમાં સૌથી વધારે છે. એનો અર્થ એમ કે ગુજરાતમાં પણ સૌથી વધારે છે. એટલે જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવે છે, વિશ્વકર્મા સમાજમાંથી આવે છે. તેમની જનસંખ્યા વધુ છે. ઓબીસી સમાજ ભલે અલગ અલગ જ્ઞાતિઓમાં વહેંચાયેલો હોય, પરંતુ વિશ્વકર્મા સમાજના નામે, ઓબીસી સમાજના નામે બધા એક થઈ જાય તેમ છે. એટલે જ કોંગ્રેસ અને આપમાં પણ ઓબીસી સમાજમાંથી આવતા જ પ્રદેશ પ્રમુખ છે. ત્રીજી મહત્વની વાત કરવામાં આવે તો પ્રથમ વખત સત્તા અને સંગઠન બંને અમદાવાદના ફાળે ગયું છે. એટલે અમદાવાદથી જ સમગ્ર ગુજરાતની રાજનીતિ નક્કી થશે. આમ સત્તાના બે ધ્રુવ રહેતા હતા, એક સીએમ અને એક પ્રદેશ પ્રમુખ, અને બંનેનો ભૌગોલિક રીતે અલગ અલગ જગ્યા પર રહેતા હોવાથી સત્તાના બે ધ્રુવ હોવાનું પ્રસ્થાપિત થતું હતું, પરંતુ હવે એવું શક્ય બનશે નહીં. ભાજપમાં સંગઠન બાદ હવે સરકારમાં પણ વારો આવી શકે છે. ઘણા બધા મંત્રીઓ બદલાઈ શકે તેમ છે. ઘણા નવા મંત્રીઓ ઉમેરાશે, ઘણા નવા મંત્રીઓ બનશે, ઘણાના પત્તા કપાશે. પરંતુ માનવામાં આવેલું છે કે જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ બંનેની જોડી બહુ જ જામે છે. ઉત્તર ગુજરાતની કોઈ પણ ચૂંટણી હોય તો તેમાં તેમના બંનેને જવાબદારી સોંપવામાં આવતી હોય છે. એટલે આગામી સમયમાં લાગી રહ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલને મહત્ત્વનું ખાતું મળશે, જેમાંથી જગદીશ વિશ્વકર્મા તો સેટ થઈ ગયા છે. હવે ઋષિકેશ પટેલનો વારો છે. તો કદાચ ઋષિકેશ પટેલને પણ સરકારમાં મોટી જવાબદારી મળી શકે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.